માનનીય અધ્યક્ષ સાહેબ શંકરભાઈ ચૌધરી સાહેબનો ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું કે તમે વાવ ખરાબનો જિલ્લો જાહેર કર્યો અને ખરાબને નવો મતલબ બનાવ્યો એ બદલ આપ સાહેબ શ્રીનો ખૂબ દિલથી આભાર છે અને અમારા ગામડાની પ્રજા ખૂબ અત્યંત ખુશ છે, દિલથી ખુશ છે અને અમારા અંદર એટલો હરખ છે કે અત્યારે સાપાન તલવારથી સ્વાગત કરવાનું છે સાહેબને અને અધ્યક્ષ સાહેબને ખૂબ ખૂબ આભાર અને દિયોદરને ધાનેરાવાળાને નમ્ર વિનંતી કે મહેરબાની કરીને ખોટા વિરોધ ન કરો અને મારા સંબંધી ઘણા બધા વિદ્યાર્થીઓ કોંગ્રેસમાં છે અત્યારે ભરતસિંહ વાઘેલા નોમ પાછળ કોઈ મારા સંબંધી રિલેટિવ છે એમને પણ કહેવા માંગુ છું તમારે દિયોદરથી થરાદનું અંતર કઈ દૂર નથી અને થરાદ એક સેન્ટરનું છે અને શંકરભાઈ સાહેબ એવું બોલ્યા હતા કે મહેસાણા અને પાલનપુરનો જે વિકાસ થઈ શકતો હોય તો આપણો થરાદનો પ્રેમ નહીં તો આ તમે દેખી શકો હાલની તારીખમાં ગાંધીનગર જેવો થરાદ થયેલું પડ્યું છે પંજાબીને ખૂબ ખુશીનો માહોલ છે અને શંકરભાઈ ચૌધરી સાહેબનો ખૂબ દિલથી આભાર માનું છું દરબાર તરીકે સરપંચ તરીકે યુવાન તરીકે જે તરીકે મારો શંકરભાઈ ચૌધરીનો ખૂબ ખૂબ આભાર ધાનેરાવાળા માની લો દિયોદર માળો માની લો આવી રહ્યો આપણે થરાદ ઓકે